સાઈરામ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ગઈકાલની આપણી ચર્ચા ફરી પાછી યાદ કરીએ તો ગઈકાલે આપણે લોકોએ વાત કરી હતી કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ વિશે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક ચાલુ છે આદિ કોષ કેન્દ્રીય કોષ. હજી આપણે લોકોએ સુકોષ કેન્દ્રીય કોષ વિશેની ચર્ચા શરૂ કરી નથી. અત્યારે આપણો ટોપિક જે ચાલુ છે એ છે આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિ કોષ કેન્દ્રીય કોષનું વિહંગ અવલોકન પણ આપણે લોકોએ જોયું, એનું ઓવરવ્યુ જોયું. હવે એ જ આદિ કોષ કેન્દ્રીય કોષની અલગ અલગ રચનાઓ વિશેનો અભ્યાસ આપણો ચાલુ છે. એમાં ગઈકાલનો આપણો ટોપિક હતો, ગઈકાલની આપણી ચર્ચા હતી કોષીય રૂપાંતરણ અથવા તો કોષીય આવરણના જુદા જુદા રૂપાંતરણો વિશેની, કે જેમાં આપણે લોકોએ અભ્યાસ કરી અને સમજ્યા હતા કે કોઈ પણ આદિ કોષ કેન્દ્રીય કોષ હોય તો એ કોષ ઉપર આવરણ કયા પ્રકારના હોય છે, કેટલા સ્તરોમાં વિભાજિત હોય છે, એના વિશેની ચર્ચા આપણે લોકોએ ગઈકાલના ટોપિકમાં કરી હતી. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ વાત કરી હતી કે કુલ 3 આવરણ આવેલા હોય છે. કોઈ પણ આદિ કોષ કેન્દ્રીય કોષ વિશે વાત કરીએ તો આદિ કોષ કેન્દ્રીય કોષ ઉપર 3 મુખ્યત્વે આવરણ આવેલા જોવા મળે છે, કે જેમાંનું સૌથી બહારનું સ્તર અથવા તો સૌથી બહારનું આવરણ કે જેને આપણે લોકોએ નામ આપ્યું હતું ગ્લાયકોકેલિક્સ, ત્યાર પછીનું આવરણ એટલે કે કોષ દિવાલ, અને સૌથી અંદરનું આવરણ એટલે કે કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ. ફરી પાછી આપણે લોકોએ ચર્ચા કરી હતી કે ગ્રામ્સ નામનો જે વૈજ્ઞાનિક થઈ ગયો, એ વૈજ્ઞાનિકે જે અભિરંજન પદ્ધતિ આપી છે જેને ગ્રામ અભિરંજક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, એ અભિરંજક પદ્ધતિના માધ્યમથી આ ગ્રામ નામના વૈજ્ઞાનિકે સમગ્ર બેક્ટેરિયાની સૃષ્ટિને અથવા તો આદિ કોષ કેન્દ્રીય કોષોની સૃષ્ટિને 2 વિભાગમાં વર્ગીકૃત કરી છે. એક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને અન્ય ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. પોઝિટિવ અને નેગેટિવ શું કામ કીધા એના વિશેની પણ ચર્ચા આપણે લોકો કરી ચૂકેલા છીએ, કે પોઝિટિવ બેક્ટેરિયા એને કહેવાય કે જે ગ્રામ અભિરંજકનો જે રંગ છે એ રંગનો સ્વીકાર કરી લે, અને નેગેટિવ એને કહેવાય કે જે ગ્રામ અભિરંજકનો રંગનો સ્વીકાર નથી કરતા. એવા બધા બેક્ટેરિયાને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એના વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ ગ્લાયકોકેલિક્સ રૂપી જે આ સ્તર છે, સૌથી બહારનું જે આ આવરણ છે, એ સૌથી બહારનું આવરણ 2 રીતે જોવા મળતું હોય. અમુક બેક્ટેરિયામાં એક શિથિલ સ્વરૂપે જોવા મળતું હોય, શિથિલ આવરણના સ્વરૂપમાં જોવા મળતું હોય, જેને આપણે લોકોએ નામ આપ્યું હતું શ્લેષ્મ સ્તર. યાદ કરો બધા લોકો ફરી પાછું યાદ કરીએ તો એક શિથિલ પ્રકારનું આવરણ હતું જેને શ્લેષ્મ સ્તર નામ આપવામાં આવેલું છે, અને એક સખત પ્રકારનું મજબૂત પ્રકારનું એવું સઘન આવરણ હતું જેને નામ આપવામાં આવેલું હતું કેપ્સ્યુલ. તો આ રીતે ગ્લાયકોકેલિક્સ 2 રીતે જોવા મળતા હોય છે. અમુક બેક્ટેરિયામાં એ શ્લેષ્મ સ્તરના સ્વરૂપમાં જોવા મળતા હોય છે, અમુક બેક્ટેરિયાની અંદર એ કેપ્સ્યુલના સ્વરૂપમાં જોવા મળતા હોય છે. કોષ દિવાલના 2 મૂળભૂત કાર્યો વિશેની ચર્ચા કરી ગયા છીએ આપણે લોકો ગઈકાલના ટોપિક દરમિયાન, કે જે મૂળભૂત રીતે આકાર જાળવી રાખવા માટે અને બેક્ટેરિયાનું જલ્દીથી પતન ન થઈ જાય અથવા તો બેક્ટેરિયાનું જલ્દીથી પતન અટકાવવા માટે, એનું વિભાજન કે એના તૂટવાની પ્રક્રિયાને અટકાવવા માટે આ કોષ દિવાલ છે એ મદદરૂપ થાય છે, જરૂરી છે. તો કોષ દિવાલના 2 મૂળભૂત કાર્યો વિશેની પણ ચર્ચા આપણે લોકો કરી ગયા. કોષરસ પટલનું એક કાર્ય આપણે લોકો ગઈકાલે ભણી ગયા. કોષરસ પટલની એક પ્રકૃતિ છે, એ પ્રકૃતિ આપણે લોકો ભણી ગયા. એ જ પ્રકૃતિને આધીન થઈ અને આજે આપણે લોકોએ એ કોષીય આવરણ તરીકે જે 3જા નંબરનું આવરણ છે, જે 3જા નંબરનું પટલ છે, એટલે કે કોષરસ પટલ તરીકે જેને આપણે લોકો લઈએ છીએ, કોષરસ સ્તર તરીકે લઈએ છીએ, એ કોષરસ પટલના વિવિધ કાર્યો વિશેની નીટ રિલેટેડ થોડી ચર્ચા આજે આપણે લોકોએ આજના ટોપિકમાં કરવાની છે. ત્યાર પછી આપણો રેગ્યુલર ટેક્સ્ટબુક આપણી આગળ વધારશું. તો કોષરસ પટલ વિશેની વાત કરી, ત્યારબાદ મેસોઝોમના 5 અલગ અલગ કાર્યો વિશેની વાત કરી, ત્યારબાદ સપાટી ઉપરથી બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉત્પન્ન થતી ચોક્કસ પ્રકારની રચનાઓ વિશેની ચર્ચા કરી, જેમાં આપણે લોકોએ કશા, પીલી અને ફિમ્બ્રી વિશેની વાત આગળ વધારી હતી. હવે આજના ટોપિક વિશે ચર્ચા આગળ વધારીએ તો જો વિદ્યાર્થી મિત્રો બધા લોકો કોષરસ પટલના વિવિધ કાર્યો સમજો ખાસ. હવે બધા લોકો આ ટોપિકની અંદર કોષરસ પટલના વિવિધ કાર્યો, કોષરસ પટલના વિવિધ કાર્યો આ ટોપિક છે ને એક્ચ્યુઅલમાં જોવા જઈએ ને તો એ બંને માટે લાગુ પડે છે. એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષનું કોષરસ પટલ કયો
કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષરસ પટલ કયો. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંને કોષોમાં કોષરસ પટલ તો આવેલું જ છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં તેમજ સુકોષ કેન્દ્રીય કોષમાં બંનેમાં કોષરસ પટલની હાજરી તો છે જ. તો આવું આ કોષરસ પટલ છે ને એની અમુક કોમન લાક્ષણિકતાઓ છે કે ઈ કોષરસ પટલ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય ને તો પણ ઈ આ 5 કામ કરશે, અને ઈ જ કોષરસ પટલ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય ને તો પણ ઈ આ 5 કામ તો કરવાનું જ છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ભલે આપણો ટોપિક અત્યારે મૂળભૂત હેડિંગ આપણું છે આદિકોષ કેન્દ્રીય કોષ, પણ અત્યારે હું તમને જે આ નીટ રિલેટેડ અત્યારે વર્ણન સમજાવવા માંગુ છું એ નીટ રિલેટેડ વર્ણન તમારે એટલા માટે યાદ રાખવાનું રહેશે કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં આ મુદ્દાઓનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો. તમારી ટેક્સ્ટબુકમાં આ મુદ્દાઓનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો. વધારાનું વર્ણન તરીકે, નીટ રિલેટેડ વર્ણન તરીકે આપણે લોકોએ આ મુદ્દાઓને સમજવાના છે કે જ્યાં કોષરસ પટલ છે ઈ કોષરસ પટલ આદિકોષ કેન્દ્રીય કોષનું હોય કે કોષરસ પટલ સુકોષ કેન્દ્રીય કોષનું હોય, ઈ 5 મુખ્ય કાર્ય કરે છે, ઈ 5 મુખ્ય લક્ષણો છે, ઈ લક્ષણો વિશેની ચર્ચા આજના ટોપિકમાં આપણે લોકોએ આગળ વધારીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એકદમ સરસ રીતે ટોપિકને સમજવાનો પ્રયાસ કરજો અને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે અભ્યાસ કરજો. ચાલો આપણે લોકો સ્ટાર્ટ કરીએ. કોષરસ પટલના વિવિધ કાર્યો. કોષરસ પટલના વિવિધ કાર્યોમાં પહેલા જ નંબરનું કાર્ય છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. નામ ઉપર ભાર મૂકજો, શબ્દો ઉપર ભાર મૂકજો. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે અર્ધ પ્રવેશશીલતા. ગઈકાલે થોડીક મેં તમને લોકોને ચર્ચા કરી હતી, ફરી પાછું આજે વિગતવાર તમને લોકોને સમજાવું તો અર્ધ પ્રવેશશીલતા નામ ઉપરથી જ એનો મીનિંગ આપણે સમજવાનો છે કે અર્ધ પ્રવેશશીલતા શબ્દનો અર્થ એવો થાય છે કે કોષરસ પટલ એ એવી રચના છે કે જે રચના બાહ્ય વાતાવરણના સંપર્કમાં તો હોય જ છે, પરંતુ એની સાથે સાથે એમ કહી શકાય કે કોષરસ પટલ છે ને કોષરસ પટલ એક પ્રકારનો એન્ટ્રી ગેટ છે. કોષની અંદર દાખલ થવા માટેનો એન્ટ્રન્સ બોલું છું, એન્ટ્રી ગેટ બોલું છું, પ્રવેશ દ્વાર બોલું છું. કે કોષની અંદર કોઈ પણ ઘટકને જો પહોંચવું હોય, કોષની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, સમજો ફરી પાછું બોલું છું, કોમન ટોપિક છે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ માટેનો. કે કોઈ પણ ઘટકને આદિકોષ કેન્દ્રીય કોષ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જો એને અંદર એન્ટર થવું હોય, દાખલ થવું હોય તો એને આ ગેટમાંથી પસાર થવું પડે અને ગેટ પાસેથી એને પરમિશન લેવી પડે, પરવાનગી લેવી પડે. અને પરવાનગી લીધા પછી જ ઈ ગેટ અથવા તો ઈ જે એન્ટ્રન્સ છે નક્કી કરશે કે ઘટકને દાખલ થવા દેવો કે ઘટકને દાખલ થવા ન દેવો. વિદ્યાર્થી મિત્રો, મારી વાત તમને થોડીક આશ્ચર્યજનક લાગતી હશે, પણ તમને હમણાં આ ટોપિક સમજાવવો એટલે તમને આ વસ્તુનો ખ્યાલ પણ આવી જશે કે એક્ઝેક્ટલી આ વસ્તુ કઈ રીતે બને છે. તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા તો અર્ધ પ્રવેશશીલતા વિશે વાત કરીએ છીએ તો અર્ધ પ્રવેશશીલતા શબ્દનો અર્થ થાય છે નિશ્ચિત પ્રકારના ઘટકોની દાખલ થવા દે છે, જ્યારે નિશ્ચિત પ્રકારના ઘટકોની દાખલ થવાની પરવાનગી આપતું નથી. તો કયા ઘટકની દાખલ થવા દે છે અને કયા ઘટકને ઈ પરમિશન નથી આપતું, તો એના માટેનો સિમ્પલ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે ઘટક બે પ્રકારના હોઈ શકે, કાં તો ઈ જટિલ હોઈ શકે, કાં તો ઈ સરળ હોઈ શકે. જો સરળ પ્રકારનો ઘટક હશે અને એની જો કોષને આવશ્યકતા હશે તો કોષ એને અંદર દાખલ થવાની પરવાનગી આપશે. જો ઈ ઘટક સરળ પ્રકારની શર્કરા હોય, સરળ પ્રકારનું એમિનો એસિડ હોય વગેરે, અને જો કોષને એની જરૂરિયાત હશે, કોષને એની આવશ્યકતા હશે તો કોષરસ પટલ એને અંદર દાખલ થવાની પરમિશન આપે છે. અને જો ઈ ઘટક જટિલ પ્રકારનો હશે પણ એની આવશ્યકતા હશે, જો ઈ ઘટક જટિલ પ્રકારનો હશે પરંતુ એની આવશ્યકતા હશે તો જટિલ પ્રકારનો ઘટક કોષરસ પટલ એને દાખલ થવા નહીં દે, પરંતુ જો એને દાખલ થવું હોય તો ઈ જટિલ પ્રકારના ઘટકને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થવું કમ્પલસરી છે, ફરજિયાત છે. સમજો, ટોપિકને એકદમ સરસ રીતે સમજવાનો પ્રયાસ કરજો કે જો એ ઘટકને એની આવશ્યકતા પૂરેપૂરી છે પરંતુ અંદર દાખલ થવા માટે ઘટક તો જટિલ છે. હવે જટિલ છે એનો એટલે એનું આણ્વિક જે અણુભાર કહીએ, જેનો મોલેક્યુલર વેઇટ કહીએ, એ મોલેક્યુલર વેઇટ એનું વધુ છે તો કોષરસ પટલ એને પરવાનગી નહીં આપી શકે. હવે એ ઘટકની જરૂરિયાત છે પરંતુ અણુભાર વધુ હોવાથી, જટિલતા વધુ હોવાથી એને પરમિશન નથી મળતી. હવે એ ઘટકને દાખલ કરવા માટે શું કરવું પડે? હવે એ ઘટકને દાખલ કરવા માટેનું પાચન કરવું પડે.
એને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે. સરળ સ્વરૂપમાં એકવાર રૂપાંતરિત થઈ જશે પછી એ ઘટક ઇઝીલી કોષની અંદર કોષરસમાં દાખલ થઈ શકે. આ લાક્ષણિકતાને અર્ધ પ્રવેશશીલતા અથવા તો બીજા શબ્દમાં કહું તો પસંદગીમાન પ્રવેશશીલતાના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ આ એવું પટલ છે કે જે પસંદગી પાત્ર જે ઘટક હશે એને જ પ્રવેશશીલ છે. જે ઘટક પસંદગી પામશે એ ઘટક દાખલ થશે, જે ઘટક પસંદગી નથી પામતો એ ઘટક દાખલ થઈ શકશે નહીં. એટલા માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા તો અર્ધ પ્રવેશશીલતા બે નામ સમજજો, બે નામ યાદ રાખજો. ક્લાસમાં હું આ બંને નામમાંથી કોઈ પણ એક નામ બોલું તમને એનો અર્થ ખબર હોવી જોઈએ. એ બંને નામ અલગ નથી, બંને નામનો મર્મ એક જ થાય છે. પસંદગીમાન પ્રવેશશીલતા બોલું કે અર્ધ પ્રવેશશીલતા બોલું યાદ રાખજો બધા લોકો. તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ આ પહેલા નંબરનું લક્ષણ. પછી શક્તિનું ઉત્પાદન, શક્તિનું સંશ્લેષણ કરવું, શક્તિનું નિર્માણ કરવું. આ પ્રક્રિયા સાથે પણ કોષરસ પટલ જે સંકળાયેલો છે કે જ્યાં શ્વસન દરમિયાન ચયાપચય દરમિયાન એટીપી નું નિર્માણ કરવું. એટીપી ના નિર્માણ સાથે આ ઘટક એટલે કે કોષરસ સ્તર આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષમાં સંકળાયેલો છે. આપણે બધા લોકોને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા શરીરની અંદર રોજબરોજના જીવનમાં જ્યારથી આપણે લોકોનો જન્મ થયો છે ત્યારથી લઈ અને મૃત્યુ સુધી આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ આપણા શરીર દ્વારા કોષો દ્વારા કરવામાં આવતી હોય છે. જુદા જુદા પ્રકારની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ, જુદા જુદા પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપણું શરીર કરે છે. હવે એ દેહ ધાર્મિક પ્રક્રિયા કરવા માટે આપણા શરીરને શક્તિની તો આવશ્યકતા રહેશે. હવે એ શક્તિની આવશ્યકતા છે તો એની પર્યાપ્તતા માટે અથવા તો શક્તિની જે જરૂરિયાત છે એ જરૂરિયાતની પૂર્તિ કરવા માટે આપણા શરીરને ખોરાકની આવશ્યકતા છે. એટલા માટે આપણે લોકો ખોરાક લઈએ છીએ. આપણને ભૂખ લાગે છે, ભૂખ લાગે છે આપણે લોકો ખોરાક લઈએ છીએ. એ ખોરાકમાંથી એટીપી રૂપી શક્તિનું સંશ્લેષણ થાય છે, એટીપી રૂપી ચયાપચય શક્તિનું નિર્માણ થાય છે. એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધા લોકોને ખ્યાલ હશે એટીપી નું ફૂલ ફોર્મ. એટીપી નું ફૂલ ફોર્મ શું થાય યાદ કરો તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ટ્રાઇફોસ્ફેટ મતલબ 3 ફોસ્ફેટના અણુઓ જેની પાસે છે એવું એ ચોક્કસ પ્રકારનું શક્તિનું ચલણ અથવા તો શક્તિ માટેનું એક સ્વરૂપ એટલે કે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન છે ન્યુક્લિયોટાઇડનો પ્રકાર છે અને એની સાથે 3 ફોસ્ફેટના અણુ જોડાયેલા હોય ત્યારે એને એટીપી તરીકે ઓળખીએ છીએ. એટીપી નું નિર્માણ કેમાંથી થાય તો કે એટીપી નું નિર્માણ હંમેશા થાય એડિનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી. ડાઇફોસ્ફેટ એટલે 2 ફોસ્ફેટના અણુઓ જેને આપણે એડીપી નામ આપીએ છીએ. હવે શબ્દ સમજો, અહીંયા મેં લખેલું છે ફોસ્ફોરાયલેશન. ઇંગ્લિશમાં ફોસ્ફોરાયલેશન, ગુજરાતીમાં ફોસ્ફોરીકરણની પ્રક્રિયા કે જ્યાં એડિનોસાઇન એડીપી બોલું છું. જોજો એડીપી એટલે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ છે. ફોસ્ફેટ અણુ કેટલા છે? 2. એમાં એક ફોસ્ફેટ અણુનો ઉમેરો થાય, એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થાય તો એ શું બની જાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે એટીપી. આ જે પ્રક્રિયા થઈ એડીપી માંથી એટીપી બનવું, એડીપી માંથી એટીપી બનવું, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થયો. આ જે પ્રક્રિયા છે, આ જે તબક્કો છે એ પ્રક્રિયાને કહેવાય ફોસ્ફોરાયલેશન. ઇંગ્લિશમાં ફોસ્ફોરાયલેશન, ગુજરાતીમાં ફોસ્ફોરીકરણ. ગુજરાતીમાં ફોસ્ફોરીકરણ. આવી રીતે એડીપી માંથી એટીપી બને છે શ્વસન દરમિયાન. એટીપી નું સંશ્લેષણ થાય છે, એટીપી નું નિર્માણ થાય છે અને એ પ્રક્રિયામાં પાછું કોષરસ સ્તર મદદરૂપ થાય છે. હવે અત્યારે એટીપી છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. એ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માંથી જો એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટનો અણુ, અકાર્બનિક ફોસ્ફેટનો અણુ એ દૂર થાય. જો આમાં એરો મેં બહારની તરફ જતો દર્શાવ્યો છે, આમાં મેં એરો અંદરની તરફ આવતો દર્શાવ્યો છે આ જગ્યાએ. તો આ એક ફોસ્ફેટનો અણુ ઉમેરાયો એટલે એડીપી માંથી એટીપી બન્યા. હવે એમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થાય તો ફરી પાછા બની જશે એડીપી એડિનોસાઇન ડાઇફોસ્ફેટ.
એટીપી માંથી એડીપી છૂટો પડશે, એટીપી માંથી એડીપી બની જશે. ઈ પ્રક્રિયા જે છે એને કહેવાય વિફોસ્ફોરીકરણ. ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ. બરાબર. તમારે અત્યારે આટલી બધી વસ્તુ ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. આ વસ્તુ બધી તમને હું ક્લાસમાં ફરી પાછો આગળ જતા સમજાવીશ. આ તો આ શબ્દ આવ્યો છે, નીટ રિલેટેડ શબ્દ છે, એટલે મેં તમને લોકોને થોડી ઘણી એના વિશેની હિન્ટ આપી, માહિતી આપી. તો ફોસ્ફોરીકરણ શબ્દનો અર્થ થાય છે એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો. એડીપી છે એમાં એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરી અને એડીનું સાઇન ટ્રાઇફોસ્ફેટનું નિર્માણ. ત્યાર પછીનું ત્રીજા નંબરનું મુખ્ય કાર્ય બાહ્યકોષીય પોલિમર ઉત્પાદન. બાહ્યકોષીય, કોષની ઉપરની તરફ, સપાટીની ઉપરની તરફ, કોષની બહાર એટલે કે આંતરકોષીય અવકાશમાં, બે કોષો વચ્ચેનો જે અવકાશ હોય એ અવકાશમાં ચોક્કસ પ્રકારના પોલિમર્સનું નિર્માણ કરવું. જટિલ પ્રકારની શર્કરા હોય, જટિલ પ્રકારના પ્રોટીન્સ હોય, વિટામિન્સ હોય કે અલગ અલગ પ્રકારના એવા જટિલ કોઈ પણ કલિલ દ્રવ્ય હોય તો જેને આપણે લોકો પોલિમર તરીકે ઓળખીએ છીએ, એ પોલિમરનું સંશ્લેષણ, એ પોલિમરનું નિર્માણ પણ આવું જે આ કોષરસ પટલ છે એ કોષરસ પટલની ઉપરની તરફ એટલે કે બહારની તરફ થાય છે, જેને બાહ્યકોષીય પોલિમર ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રીજા નંબરનું કાર્ય. પહેલા નંબરનું કાર્ય આપણે ભણ્યા પસંદગીમાન પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલતાનો ગુણધર્મ. બીજું શક્તિના ઉત્પાદન તરીકે અથવા તો શક્તિના ઉત્પાદનમાં શ્વસન જેવી પ્રક્રિયા કરીને એડીપી માંથી એટીપી બનાવવું અને શક્તિનું નિર્માણ કરવું, એટીપી નું નિર્માણ કરવું ફોસ્ફોરાયલેશન જેવી પ્રક્રિયા કરીને. તો એ બીજા નંબરનું કાર્ય. ત્રીજું બાહ્યકોષીય, કોષની અંદરની વાત નથી કરતા, કોષની બહારની વાત કરે છે. બાહ્યકોષીય પોલિમર, પોલિમર એટલે જટિલ પ્રકારનો દ્રવ્ય, જટિલ પ્રકારના કારકો, જટિલ પ્રકારના ઘટક. એવા બાહ્યકોષીય, કોષની બહાર, કોષની ઉપર પોલિમર્સનું ઉત્પાદન. તો એ ઉપર ઉત્પાદન કરવા માટે એને જે પ્લેટફોર્મ જોઈએ, એ પ્લેટફોર્મ એને કોણ પ્રોવાઈડ કરે છે? કોષરસ પટલ. આવી રીતે. ત્યાર પછી રંગસૂત્રોના જોડાણ સ્તર તરીકે કોષ વિભાજન દરમિયાન જ્યારે કોષોનું વિભાજન ચાલુ, વિદ્યાર્થી મિત્રો યાદ કરો, મેં તમને લોકોને અગાઉના લેક્ચર દરમિયાન કીધેલું છે કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના કોષોમાં અથવા તો મનુષ્યના કોષોનું જ્યારે વિભાજનની પ્રક્રિયા ચાલુ એ દરમિયાન એક પિતૃકોષમાંથી બે દોહિત્ર કોષ છૂટું પડતા, એક પિતૃકોષમાંથી બે દોહિત્ર કોષો, બે બાળ કોષો છૂટા પડતા એને સરેરાશ 24 કલાકનો સમય લાગે છે. સરેરાશ 24 કલાકનો સમય લાગે છે. તો એ 24 કલાકમાં એક કોષમાંથી બે કોષો છૂટા પડે છે, રંગસૂત્ર દ્રવ્ય છે એ બેવડાય છે, રંગસૂત્ર પણ છૂટા પડે છે. તો ઈ જ્યારે રંગસૂત્ર છૂટા પડતા હોય તો તે સમયે બે કોષો છૂટા પડ્યા તો એ બે કોષોના કોષરસ પટલ સાથે આ રંગસૂત્રોનું જોડાણ થયેલું હોય. એટલે કે રંગસૂત્રોને પ્લેટફોર્મ તરીકે, રંગસૂત્રને આધારક તરીકે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે આ કોષરસ પટલ જે આભારી છે, જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોષરસ પટલનું એનું મૂળભૂત એક લક્ષણ આ પણ છે કે જ્યારે કોષનું વિભાજન ચાલુ હોય તો કોષના વિભાજન દરમિયાન જ્યારે રંગસૂત્ર છૂટા પડતા હોય ને તે રંગસૂત્રને છૂટા પડવા માટે આધારક તરીકે કોષરસ પટલ એને મદદરૂપ થાય છે. ચોથા નંબરનું લક્ષણ. ત્યાર પછી આવે છે પાંચમા નંબરનું કાર્ય એનું કોષરસ સ્તરનું પટલીય રચનામાં વિસ્તરણ. આપણે લોકો ભણી ગયા છીએ મેસોઝોમ કે જ્યાં કોષરસ પટલ છે એ અંદરની તરફ અંતરવલન પામતું હતું. અંતર એટલે અંદરની તરફ, વલન એટલે વળી જવું, અને અંતરવલન પામી અને એક ચોક્કસ પ્રકારની કોથળીમય રચનાનું નિર્માણ કરતું હતું. ઈ કોથળીમય રચના એટલે મેસોઝોમ. ઈ કોથળીમય રચના એટલે મેસોઝોમ. તો હવે આ જ કોષરસ સ્તર આવી રીતે આવી મેસોઝોમ જેવી બીજી અન્ય ઘણી એવી પટલમય રચનાઓનું નિર્માણ કરી શકે છે. ઈ પણ કોષરસ સ્તરનું પાંચમું અને ખૂબ જ ઉપયોગી અને મુખ્ય એવું કાર્ય છે કે જ્યાં કોષરસ સ્તરનું પટલીય રચનામાં વિસ્તરણ. બરાબર. કઈ કઈ રચના એ કરી શકે? તો કે મેસોઝોમનું નિર્માણ કરે છે, આપણે અગાઉ સમજી ગયા છીએ. બીજું રસધાની, વનસ્પતિ કોષમાં આવેલી જોવા મળતી આ અંગિકા છે જેનું નામ છે રસધાની. તો એ રસધાનીનું પણ નિર્માણ કોષરસ પટલમાંથી થાય છે. નલિકાઓનું નિર્માણ, ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ, કોષરસ પટલની ઉપરની તરફ કોષ દિવાલ આવેલી હતી, કોષ દિવાલના નિર્માણ માટે પણ જરૂરી છે. અને ડીએનએ ના સ્વયંજનન જેવી પ્રક્રિયામાં પણ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોષરસ પટલ જે મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાંચ મુખ્ય કાર્ય એકદમ સરસ રીતે એને યાદ રાખવાનો પ્રયાસ કરજો કે તમને અડધી રાત્રે પણ ઉઠાડીને પૂછવામાં આવે કે કોષરસ પટલના કયા પાંચ મૂળભૂત કાર્યો છે, આ પાંચ કાર્ય તમને મોઢે હોવા જોઈએ.
તમારી ટેક્સ્ટબુકમાં આના વિશેનો ઉલ્લેખ નથી, એટલા માટે હું વારંવાર તમને લોકોને આ શબ્દો ઉપર ભાર મૂકું છું, આ કાર્ય ઉપર ભાર મૂકું છું. ખાસ ધ્યાનમાં રાખજો બધા લોકો. હવે આપણું ટેક્સ્ટબુકનો આગળનો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. નેક્સ્ટ ટોપિક રિબોઝોમ્સ છે. આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની વાત આપણી ચાલુ છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને બધા લોકોને હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે રિબોઝોમ છે એ કેવી રચના હતી? પટલ વિહીન. પટલ વિહીન રચના તરીકે રિબોઝોમ કેવી રીતે આવેલા હોય છે, ક્યાં આવેલા હોય છે, શું કાર્ય કરે છે વગેરે વિષય વસ્તુની ચર્ચા આપણે હવેના ટોપિકમાં કરવાની છે. હવે આપણો ટેક્સ્ટબુકનો ઓરિજિનલ ટોપિક ફરી પાછો આગળ વધારીએ. રિબોઝોમ્સ. જો બધા લોકો, આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. યાદ રાખજો બધા લોકો, આદિકોષ કેન્દ્રીય કોષમાં આવા આ રિબોઝોમ્સ કે જે કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય, એટલે કે કોષરસ પટલ એના માટેનું એક માધ્યમ છે, કોષરસ પટલ એના માટેનું એક આધારક છે, કોષરસ પટલ એને આધાર આપતી એવી પ્લેટફોર્મ છે, રચના છે કે જેની સાથે રિબોઝોમ છે એ સંકળાયેલા હોય છે. કેમાં? આદિકોષ કેન્દ્રીય કોષમાં. એનો મતલબ એવો નથી કે સુકોષ કેન્દ્રીય કોષમાં ન હોય, સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમ્સ તો આવેલા જ છે, પરંતુ અત્યારે આપણી ચર્ચા જે ચાલુ છે એ છે આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. કદ વાઇઝ વાત કરીએ રિબોઝોમનું કદ, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કદ વાત કરીએ તો 15 થી 20 નેનોમીટર, 15 થી લઈ અને 20 નેનોમીટર જેટલું કદ એક રિબોઝોમ ધરાવે છે. કદ પછી વાત કરીએ એના બંધારણ વિશેની. તો રિબોઝોમ કેના બનેલા છે, એનું બંધારણ એટલે રિબોઝોમ કેના બનેલા છે. તો બંધારણમાં એની અંદર કુલ 2 પેટા એકમ આવેલા હોય છે. 2 પેટા એકમમાં એક નાનો પેટા એકમ હોય અને એક મોટો પેટા એકમ હોય. નાનો પેટા એકમ એને કહેવાય 30S, 3030, અને આ બાજુમાં જે લખેલું છે ઈ છે S. S એટલે સ્વેડબર્ગ યુનિટ. એના સંશોધકના નામ ઉપરથી S, સ્વેડબર્ગ યુનિટ મેં અહીંયા લખી દીધું છે, તમને લોકોનું અલગથી કંઈ પણ દઈશ. 30S છે આ કેવો પેટા એકમ છે? નાનો પેટા એકમ. અને બીજો પેટા એકમ છે એ કેવો છે? એ મોટો પેટા એકમ. મોટો પેટા એકમ છે એ કેવડો છે? 50S. S એટલે સ્વેડબર્ગ યુનિટ, 5050S. 30S પ્લસ 50S. એક નાનો પેટા એકમ છે, એક મોટો પેટા એકમ છે. બંને પેટા એકમ ભેગા મળી અને એક આખો રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષનો બનાવે છે. એ રિબોઝોમનું કદ કેવડું છે? 70S. 70S. તમને લોકોને પ્રશ્ન ઉપસ્થિત થશે કે સર અહીંયા 30S તમે નાનો પેટા એકમ લખ્યો છે, મોટો પેટા એકમ 50S લખ્યો છે, ટોટલ સર 80S થાય, બરાબર ને? 30 અને 50 80S થવા જોઈએ, પણ એની જગ્યાએ તમે લખ્યું છે 70S. પણ એનું મૂળભૂત એક કારણ છે, એ કારણ મારે તમને સમજાવવું છે. અહીંયા મેં એક આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા રિબોઝોમ ની આકૃતિની રચના ડ્રો કરી છે. એમાં તમે લોકો જોઈ શકો છો નાનો પેટા એકમ કોને કહેવાય ને મોટો પેટા એકમ કોને કહેવાય, તમે એના કદના આધારે પણ કહી શકો છો, બરાબર છે? આ આપણા રિબોઝોમનો નાનો પેટા એકમ છે, આ આપણા રિબોઝોમનો મોટો પેટા એકમ છે. મોટો પેટા એકમ 50S છે, નાનો પેટા એકમ 30S છે. હવે થવા જોઈએ 80S, પરંતુ એની જગ્યાએ થયા કેટલા? 70S. એનું કારણ શું? તો એનું કારણ છે કે જે નાનો પેટા એકમ છે એ નાનો પેટા એકમનો થોડોક ભાગ, જો અહીંયા બ્લેક કલરની આ ડોટેડ લાઈન મેં ડ્રો કરેલી છે, એટલો ભાગ છે એ 50S થી દબાઈ જાય છે, અથવા તો 50S ની અંદર એ એવી રીતે ગોઠવાઈ જાય છે કે જેનું ટોટલ 80S નથી થતું, પરંતુ 70S થાય છે. એનો મતલબ 10S, 10S જેટલો ભાગ છે એ 10S જેટલો ભાગ 50S થી ઢંકાઈ જાય છે, દબાઈ જાય છે. એટલા માટે એને આપણે લોકો 80S નથી બોલતા, પરંતુ 70S રિબોઝોમ બોલીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખજો બધા લોકો. તો રિબોઝોમનું કદ કીએ તો 15 થી 20 નેનોમીટર.
રિબોઝોમનું બંધારણ, આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ છે એ કેનો બનેલો છે? તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ છે એ બે પેટા એકમનો બનેલો છે. એક નાનો પેટા એકમ છે જે 30S કહેવાય, S એટલે સ્વેડબર્ગ યુનિટ, એના સંશોધકના નામ ઉપરથી, અને મોટો પેટા એકમ છે એ 50S છે. 30S પ્લસ 50S એટલે સંયુક્ત રીતે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતો રિબોઝોમનો પ્રકાર કેવો આવે? 70S. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો બોલું છું, ખાસ સાંભળજો. આદિકોષ કેન્દ્રીય કોષ, દરેક આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમનો પ્રકાર હંમેશા 70S હોય છે. 70S શું કામ થયા ઈ મેં તમને લોકોને અહીંયા સમજાવ્યું. આ નાનો પેટા એકમ 30S, મોટો પેટા એકમ 50S, ખરેખર અહીંયા લખવું જોઈએ 80S, પણ લખ્યું આપણે શું 70S, કારણ કે 30S માંથી જોઈ શકો છો 10S જેટલો ભાગ, આ જે ડોટેડ લાઈન મેં અહીંયા ડ્રો કરેલી છે એ ડોટેડ લાઈન વાળો પાર્ટ અંદર ઢંકાઈ ગયો છે, દબાઈ ગયો છે, એટલા માટે બોલાય છે શું એને 70S. ભૂલતા નહીં, સમજવાનો પ્રયાસ કરજો, એકદમ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અને ઇન્ટરેસ્ટ રાખી અને એને સમજવાનો પ્રયાસ કરજો, બહુ જ મજા આવશે. એકદમ સરસ ટોપિક છે. તો રિબોઝોમ કોષરસ પટલ સાથે જોડાયેલા હોય છે, સંકળાયેલા હોય છે. કદની વાત કરીએ આપણે લોકો કે 15 થી 20 મિલીમીટર જેટલું કદ ધરાવે છે. બંધારણની વાત કરીએ કે બે પેટા એકમનો બનેલ છે, નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ. નાનો પેટા એકમ 30S, મોટો પેટા એકમ 50S. કુલ 70S પ્રકારના રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં ઉપલબ્ધ છે. આ S પાછળ પ્રત્યય એટલા માટે લગાડ્યો છે, S શબ્દનો અર્થ થાય છે સ્વેડબર્ગ. સ્વેડબર્ગ છે એના સંશોધકનું નામ છે. સ્વેડબર્ગ છે એના સંશોધકનું નામ છે. સ્વેડબર્ગ યુનિટ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ કાર્ય, તો પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન. મૂળભૂત કાર્ય રિબોઝોમનું છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. પ્રોટીન એક ચોક્કસ પ્રકારનું, વિદ્યાર્થી મિત્રો યાદ કરો, ડેમો લેક્ચર દરમિયાન મેં વસ્તુ સમજાવેલી હતી કે પ્રોટીન છે શું છે? તો પ્રોટીન એક ચોક્કસ પ્રકારનું પોલિમર છે. સ્વાભાવિક વસ્તુ છે કે પોલિમર હશે તો એ પોલિમરનો નાનામાં નાનો બંધારણીય એકમ જે કહેવાય એને શું કહેવાય? તો કે એને એનો મોનોમરિક એકમ કહેવાય. પોલિમર હોય, પોલી એટલે એક થી વધુ, ઘણા બધા. પોલી શબ્દનો અર્થ થાય એક થી વધુ અથવા તો ઘણા બધા, અને મોનો એટલે સિંગલ. તો પોલિમરિક એકમ તરીકે પ્રોટીન છે, તો પ્રોટીનનો નાનામાં નાનો સિંગલ એકમ મોનોમરિક એકમ શું આવે? યાદ કરો, ડેમો લેક્ચર દરમિયાન મેં કીધેલું છે. એનો મોનોમરિક એકમ જેને આપણે લોકો એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. નાનામાં નાનો એકમ એટલે એમિનો એસિડ. પ્રોટીનનું સંપૂર્ણપણે પાચન થાય, પ્રોટીનનું સંપૂર્ણપણે પાચન થાય ત્યારે શું છૂટું પડે? એમિનો એસિડ. જે આ પછી દરમિયાન મેં તમને લોકોને ક્લાસમાં સમજાવેલું હતું. પ્રોટીનનું પાચન થઈ અને સંપૂર્ણ પાચન થઈ અને અંતે છૂટું શું પડે? તો કે એમિનો એસિડ્સ. તો એમિનો એસિડ છે એનો મોનોમરિક એકમ થયો. એવા ઘણા બધા એમિનો એસિડ્સ ભેગા મળી અને શું બનાવે? પ્રોટીન. તો પ્રોટીન છે શું થઈ ગયું કહેવાય? પોલિમરિક અણુ. અને આવા પ્રોટીનનું સંશ્લેષણ, આવા પ્રોટીનનું નિર્માણ કોઈ પણ કોષ હોય, આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, એમાં પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીનના નિર્માણ માટેનું સ્થાન એટલે રિબોઝોમ. આ એક સનાતન સત્ય છે વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખજો. આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, પ્રોટીનના સંશ્લેષણ માટેનું સ્થાન એટલે રિબોઝોમ. કદ, બંધારણ, કાર્ય, ત્રણ વસ્તુ મેં તમને મુખ્ય ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી. કદ, બંધારણ, કાર્ય. પછી બંને પ્રકારના કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં હાજર છે. પ્રોકેરિયોટિક કોષમાં પણ રિબોઝોમની હાજરી છે અને યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમ આવેલા છે. કોઈ એક mRNA સાથે એક થી વધુ રિબોઝોમ જોડાય ત્યારે તેને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ કહે છે. mRNA અત્યાર સુધી તમારે આનો ઉલ્લેખ નહીં આવ્યો હોય, આ ટોપિક વિશેની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ ચેપ્ટરની અંદર કરવાની થશે, એટલે તમને લોકોને ત્યારે વધુ વિગતવાર સમજાવીશ. પરંતુ અત્યારે તમને એનો એક શોર્ટમાં અર્થ સમજાવું તો RNA બધા લોકોને ખ્યાલ છે. RNA એટલે રિબોન્યુક્લિક એસિડ. RNA ના કુલ 3 પ્રકાર પડે છે. રિબોન્યુક્લિક એસિડ જે છે RNA એના 3 પ્રકાર પડે છે: mRNA, rRNA અને tRNA. mRNA, rRNA અને tRNA. અત્યારે ન સમજાય તો પણ કઈ વાંધો નહીં, ક્લાસમાં આના વિશેની આપણે ડિટેઇલ્ડ ચર્ચા કરશું જ. તેમ છતાં પણ અત્યારે આ ટોપિક આવ્યો છે એટલા માટે તમને કહી દઉં કે RNA ના કુલ 3 પ્રકાર. RNA છે જનીન દ્રવ્ય છે, આનુવંશિક દ્રવ્ય તરીકે DNA સિવાય જોવા મળે છે.
ત્રણ પ્રકાર mRNA, rRNA અને tRNA. mRNA શબ્દનો અર્થ થાય છે મેસેન્જર RNA. mRNA શબ્દનો અર્થ થાય મેસેન્જર. મેસેન્જર એટલે સંદેશાવાહક. સંદેશાવાહક, મેસેજ પાસ કરનાર, સંદેશો પાસ કરનાર એવું RNA એટલે મેસેન્જર RNA. આવો આ મેસેન્જર RNA. બીજા નંબરનો RNA મેં તમને કીધું rRNA. R એટલે રિબોઝોમલ. rRNA એટલે રિબોઝોમલ RNA. અને ત્રીજું નામ આવે છે tRNA. T એટલે ટ્રાન્સફર RNA. એમાં આપણે અત્યારે એટલી વસ્તુ તમને ન સમજાય તો કાંઈ વાંધો નહીં, જરૂરી નથી. હજી આના વિશેની ચર્ચા તમારે અગાઉ હવે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવામાં આવશે. સિલેબસની અંદર છે જ આપણે ભણવામાં. હવે આવી જા mRNA મેસેન્જર RNA અથવા તો સંદેશાવાહક RNA ની જે શૃંખલા હોય એ શૃંખલા ઉપર જો એકથી વધુ ઘણા બધા રિબોઝોમ આવીને જોડાવા લાગે. ઉદાહરણ તરીકે તમને લોકોને સમજાવું. માની લ્યો કે આ એક mRNA ની શૃંખલા છે. આ એક mRNA ની શૃંખલા છે. હવે આવા એક mRNA શૃંખલા ઉપર આવા રિબોઝોમ એકથી વધુ ઘણા બધા આવી અને એના ઉપર જો જોડાવા લાગે, ગોઠવાય આવી રીતે, તો આ જે સમગ્ર રચના છે આ સમગ્ર રચનાને સંયુક્ત રીતે નામ આપવામાં આવેલું છે પોલી રિબોઝોમ્સ. પોલી એટલે એકથી વધુ, ઘણા બધા. પોલી રિબોઝોમ્સ એકથી વધુ ઘણા બધા રિબોઝોમ્સ છે. કોના ઉપર આવેલા છે? mRNA ઉપર. તો mRNA ઉપર, mRNA ની શૃંખલા ઉપર એકથી વધુ રિબોઝોમ્સ જ્યારે આવીને ગોઠવાય ત્યારે એને પોલી રિબોઝોમ્સ અથવા તો એનું શોર્ટ ફોર્મ છે પોલિઝોમ્સ. પોલિઝોમ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી ચર્ચા આપણી આજની હતી રિબોઝોમ ટોપિક વિશેની. આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ વિશેની વાત આજે આપણે લોકોએ કરી. આનું PDF ફાઇલ અલગથી તમને લોકોને હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. રિબોઝોમ વિશેની વાત અને ગઈકાલનો જે આપણો ટોપિક હતો કોષીય રૂપાંતરણો વિશેનો, એમાં આપણે કોષ સ્તરના નીટ રિલેટેડ વધારાના કાર્યો, 5 અલગ અલગ પ્રકારના કાર્યો વિશેની વાત આજના ટોપિકમાં કરી. આશા રાખું છું કે તમને બધા લોકોને મજા આવતી હશે, સમજાતું હશે. ટોપિકમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો ફરી પાછું મને પૂછી શકો છો, મેસેજ કરી શકો છો ગમે ત્યારે, બરાબર. પણ બની શકે એટલું અત્યારે તમે લોકો ફ્રી છો અને રેગ્યુલર ડે ટુ ડે અમારા વિડીયોઝ રોજે રોજ અમે લોકો અપલોડ કરીએ છીએ, એટલે તમારા માટે અત્યારે આ ગોલ્ડન ચાન્સ છે. વધુમાં વધુ વિડીયોઝને જુઓ, વિડીયોઝનું રિવિઝન કરો. ત્યારબાદ અમે જે મટીરિયલ તમને ગ્રુપમાં સેન્ડ કરીએ છીએ એનું વધુમાં વધુ આગ્રહ રાખો, વધુમાં વધુ રિવિઝન કરો, વધુમાં વધુ વાંચો. અત્યારે સારામાં સારો સમય તમને લોકોને મળ્યો છે. જેટલા બની શકે એટલા વધુમાં વધુ ટોપિક્સ તમારા અત્યારના સમયમાં આ ક્લિયર કરી નાખજો. નેક્સ્ટ ટોપિક સાથે ફરી પાછો આપણે લોકો આવતીકાલે ભેગા થશું. થેન્ક યુ. સાઈન આઉટ.